જામનગરમાં જલારામ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો। 225મી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ઈ-કેવાયસી અને થેલેસેમિયાગ્રસ્તો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 7x7નો મોટો રોટલો બનાવીને દર્શનાર્થે મુકાયો હતો। ગાયોને ઘાસ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। જામનગર શહેરની ઘટનામાં જલારામ જયંતિ મહોત્સવના સમિતિના નેજા હેઠળ 225મી જલારામ જયંતિ અવસરની ઉજવણી કરવામાં આવી હતી। લોહાણા સમાજના સમૂહ ભોજન ઉપરાંત થેલેસેમિયાગ્રસ્તો માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સમૂહ ભોજનના સ્થળે ઈ-કેવાયસી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગાયોને ઘાસ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। જામનગર હાપા જલારામ મંદિરમાં 2005માં 7x7નો મોટો રોટલો બનાવ્યો હતો, જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું। ત્યારબાદ દર વર્ષે આ પ્રકારે મોટો રોટલો બનાવાયો છે, જે પરંપરા અનુસાર આજે પણ આ રોટલો બનાવીને દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો, જેના દર્શનાર્થે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। પૂર્ણ આજે બનાવેલો છે એ રોટલો આજે 41મી વખત બનાવેલો છે। તે રોટલાની સાઈઝ છે 7x7, 64 કિલોનું વજન છે અને 4 બહેનોની મદદથી 1.5 કલાકના સમયમાં એ બનાવી અને પૂજ્ય બાપાના ચરણોમાં પધરાવેલ છે। અને સાંજે મહાઆરતી બાદ લોકોને અને ભક્તોને પ્રસાદી રૂપે પૂર્ણ આજે બનાવેલો છે એ રોટલો આજે